આજની ધર્મકથા. પ્રણામ. પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય પ્રેમ સુરેશ્વરજી મહારાજા અને એમનો ગુણ વૈભવ. એ ગુણ વૈભવની એક એક ડગલીઓ આપણે ભરી રહ્યા છે એના અનુમોદનની. આ વાતો એ ફક્ત વાણી વિલાસ ન બની રહે એ ધ્યાન રાખવું એ આપણી ચોક્કસપણે ફરજ રહેશે. કારણ કે આપણે બધા બહુ ભાગ્યશાળી છીએ કે આ સાવ નજીકના ભૂતકાળમાં થયેલા ગુરુ ભગવંતોના ચરિત્રોને આપણે સાંભળી શકીએ છીએ અને આવું જીવન જીવી ગયેલા મહાપુરુષો કે જે અત્યારે આપણને અચંબિત કરી દે છે, એ મહાપુરુષોની વાતોને આપણે જીવનમાં આચરણ માટે પ્રયત્ન કરી અને જો એને જીવનનો ભાગ નહીં બનાવીએ તો કદાચ આપણી માટે આ બધા ચરિત્રો એ ફક્ત એક શ્રોતેન્દ્રિયનો વિષય બનીને રહેશે. એટલે ખાસ આ ફક્ત શ્રવણ ન રહે. આમાંની જેટલી ધારાઓ, જે ગુણ આપણને સ્પર્શ્યો, આટલા બધા ગુણો અને આટલા બધા પ્રસંગો કહેવાનું કારણ પણ એ છે કે દરેક વ્યક્તિને કદાચ દરેક ગુણ ન પણ સ્પર્શે, પણ એમાંનો કોઈક પ્રસંગ એવો હોય કે જે પ્રસંગ કોઈક સમયે કોઈક વ્યક્તિના જીવનની અંદરમાં ક્યાંક એના હૃદયના દ્વાર ઉપર નોક કરી દે અને દ્વાર ખુલી જતાં એક અદ્ભુત ખજાનો પ્રાપ્ત થઈ જાય. આ બધા અમૂલ્ય ખજાનાવાળા પ્રસંગો છે. બધા આપણે જેટલા પણ મહાપુરુષોને સાંભળ્યા, આ બધાને લેવાનું કારણ મુખ્યતયા કે આપણા હૃદયના દ્વાર ઉપર ટકોરા વાગે. અમે આવું જીવીને ગયા, તમે હવે શું વિચારો છો? કર ચલે હમ ફિદા જાનો તન સાથીઓ, અબ તુમ્હારે હવાલે વતન સાથીઓ. આવો ભાવ જાણે એક એક કથામાંથી નીકળે કે ભાઈ અમે તો અમારું જીવીને ગયા, હવે આ શાસન તમને મળ્યું અને તમે આ શાસન માટે હવે શું કરવા ઈચ્છો છો. જરૂરી નથી કે આપણે શાસન સેવામાં પ્રવૃત્તિઓમાં જ જોડાઈએ. કેટલાક મહાપુરુષો બહુ સરસ કહેતા કે શાસન એટલે વ્યવસ્થા, અને સૌથી મોટું શાસન કયું તો કે જાત ઉપરનું અનુશાસન. પરમાત્માનું આત્માનું શાસન, પોતાના આત્માનું અનુશાસન પોતાના જીવનમાં જ્યારે સુપર રીતે સેટ થાય ત્યારે એને શાસન માટેની સેવા કરી કહેવાય. પ્રવૃત્તિઓ એ પણ ચોક્કસપણે એક બહુ અભિન્ન અંગ છે, પરંતુ નિવૃત્તિ, માનસિક રીતે આ બધા શાસનના પદાર્થો તત્વોમાં જોડાણ થવું એ પણ શાસન ભક્તિ રહેશે, શાસન સેવા રહે. અને કદાચ એક અપેક્ષા આગળ વધીને કહીએ તો શ્રેષ્ઠતમ શાસન રક્ષા પણ ગણાશે. આપણે આપણા ભાવપ્રાણને બચાવ્યા ને એટલે આપણે આ જગતની અંદરમાં કેટલાક નબળા વિચારોના આંદોલનોને ફેલાતા અટકાવ્યા. આ પણ એક પ્રકારની આ જગત પ્રત્યેની રક્ષાનો ભાવ છે. પૂજ્ય પ્રેમસુરી મહારાજ સાહેબના જીવનમાં કડકાઈપૂર્વક આવા ભાવો તરવરતા હતા સદાકાળ. એમની કડકાઈ કેવી ગજબ હશે એનું એક ઉદાહરણ, એનો એક પ્રસંગ નાનકડો. વિક્રમ સંવત 2015 વૈશાખ સુદ છઠ, સુરેન્દ્રનગર. પૂજ્ય પ્રેમશ્રી મહારાજ સાહેબની નિશ્રામાં 9 મહાત્માઓને પન્યાસ પદવી પર આરૂઢ કરવામાં આવ્યા. પદવી થઈ ગઈ. હવે પૂજ્યશ્રીને વિનંતી થઈ કે સાહેબ આપ પ્રવચન ફરમાવો. એટલે એમણે કેટલાક સરસ મજાના પ્રસંગો, વાતો, શાસ્ત્રને ટાંકી અને આ જે આખી પદવીનું મહત્ત્વ છે એ તો ચોક્કસ પદવીધર મહાત્માઓને પણ અને જે શ્રોતાઓ વગેરે હતા એમને પણ એ સંભળાવ્યું. પણ પછીથી એમણે 9 મુદ્દાઓ આ જાહેર જનતા સમક્ષ મૂક્યા. હિત શિક્ષા સ્વરૂપે આ 9
નૂતન પન્યાસ બનેલા ગુરુ ભગવંતોની સામે. આ 9 મુદ્દાઓમાં સાહેબે જે કહ્યું, એક એક અક્ષરશઃ એ શબ્દને આપણે આપણા હૃદયની દિવાલ પર અંકિત કરી દેવું જોઈએ. નંબર 1, દુનિયા, ઇતર દર્શન અને લોકોત્તર શાસન. આ ત્રણેયની ખાનપાન આદિ પ્રવૃત્તિ સમાન હોવા છતાં ત્રણેયના રૂપો જુદા જુદા છે. ઇતર દર્શનોની અંદરમાં ત્યાગની છાયા છે, પણ આ છાયાની નીચે ઇન્દ્રિયોનું પોષણ અને સંસારની વૃદ્ધિ જોવા મળે છે. દુનિયાને તો કોઈ આ વિકલ્પ જ નથી, પણ પરમાત્માનું લોકોત્તર શાસન એવું છે કે જેની અંદરમાં ખાનપાન એ પણ ઇન્દ્રિયોના પોષણ માટે નહીં, ઇન્દ્રિયો પર વિજય મેળવવા માટે છે. એટલે આ નૂતન પન્યાસ બનેલા તમામ ગુરુ ભગવંતોને હું આ ક્ષણે એવું સમજાવવા માગું છું કે અન્ન જેવું હશે તેવું મન થશે. તમે એવું અન્ન ન વાપરતા કે જેના કારણે મનની બગડવાની શક્યતાઓ રહે. તમે એવું અન્ન ન વાપરતા કે જે અન્ન કોકને દુભવીને બનાવેલું હોય. તમે એવું અન્ન ન વાપરતા કે જે અન્ન કેટલાક સાવ ભૂખ્યા લોકો એને સબળતા મૂકી, એને એના વલોપાતનું કારણ બનાવી અને પછી બન્યું હોય. આવું તમે ન કરતા. અને તમારા અન્વયે તમામ બેઠેલા અને જગતની અંદર રહેલા લોકોને આ સમજાવવું છે કે લોકોત્તર શાસનમાં ખાનપાન એ ઇન્દ્રિયોના પોષણ માટે નહીં, ઇન્દ્રિયો પર વિજય મેળવવા માટે છે. પોઈન્ટ નંબર 2, જે ગણી આચાર્ય વિધિપૂર્વક સંગ્રહ કે ઉપગ્રહ ન કરે, શ્રમણ શ્રમણીઓને દીક્ષા આપી અને સામાચારી ન શીખવાડે, બાળ શિષ્યો વગેરેને લાડ લડાવે પણ સમ્યક રીતે માર્ગ ન દર્શાવે, તે આચાર્ય એ પરમાત્માના શાસનમાં ઉપકારી નથી, એ પરમાત્માના શાસનના દુશ્મન છે, એવું ગચ્છાચાર પયન્નાની અંદરમાં જણાવ્યું છે. એટલે તમે એ સમજીને ચાલજો કે મેં તમારા પર વિશ્વાસ મૂક્યો અને તમને પદવી આપી. તમારા જીવનની અંદરમાં પણ તમે આગળ વધશો અને કેટલાકને પદવી આપવાના કાર્યમાં જોડાશો. ત્યારે આ વાત યાદ રાખજો કે તમે જેને શિષ્ય બનાવો છો એને જો તમે પ્રોપર સામાચારી ન શીખવાડો તો તમે શાસનના દુશ્મન થશો. પેલા આત્માના તો થશો જ, શાસનના પણ થશો. કેટલી કડક વાત, આમ ચાખાની જેમ લાગી જાય એવી વાત. પોઈન્ટ નંબર 3, ગણસ્થવીર અને સંઘસ્થવીર. એમણે કહેલું કુલ સ્થવીર ક્યારેય પણ અતિક્રમે નહીં, આ શાસ્ત્રમાં કહ્યું છે. પંચકલ્પ ભાષ્યની અંદરમાં આ વાત આવી છે કે સંઘસ્થવીરે કહેલું એ ગણસ્થવીર ક્યારેય ન અતિક્રમે, એને ક્યારેય પણ એનું ઉલ્લંઘન ન કરે. એ રીતે રાગ દ્વેષ વિના કુલસ્થવીરે કહેલું એ ગણસ્થવીર અને સંઘસ્થવીર બંને માન્ય રાખે. સંઘસ્થવીર જે કે એનું સર્વ સંઘે માન્ય રાખવું જોઈએ, કારણ કે સંઘસ્થવીર એ યુગ પ્રધાન હોય, આવું પંચકલ્પ ભાષ્યની અંદરમાં કહ્યું છે. આ અન્વયે હું તમને બધાને એ સંદેશ આપવા માગું છું કે જે ઉજ્જવળ ગુરુ પરંપરા આપણને મળી છે, એ પરંપરાની અંદરમાં ક્યાંય ગુરુનો છેહ કરવાનું પાપ, ગુરુનો દ્રોહ કરવાનું પાપ, ગુરુની આજ્ઞાનું ઉલ્લંઘન કરવાનું પાપ એ તમારા લમણે ન ઝીકાય, એ ખાસ લક્ષમાં રાખજો. તમારા સ્વચ્છંદને એટલો મોટો ન થવા દેતા કે તમને તમારી જાત તમારા ગુરુ કરતાં પણ વધારે મોટી લાગવા લાગે. પોઈન્ટ નંબર 4, જે ગણમાં આચાર્ય આદિ 5 પદ હોય, જ્યાં ગ્રહણ આસેવન આદિ શિક્ષા અપાતી હોય અને જે ગચ્છની અંદરમાં સમ્યક સારણા આદિ થતા હોય, એને જ હું ગચ્છ માનું છું. એના સિવાયનું જે પણ છે એને બીજું શું કહેવું એ નક્કી કરે,
પણ હું એને ગચ્છ નથી માનતો. આચાર્ય આદિ 5 પદ હોવા જોઈએ. નંબર 2, ગ્રહણ અને આસીવન શિક્ષા ચાલતી હોવી જોઈએ. અને નંબર 3, સમ્યક સારણા આદિ થતી હોવી જોઈએ. શિષ્યો જે પણ કરે તો ત્યારે ગુરુ ભગવંતે એમને વાળતા હોય એવું થવું જ જોઈએ, તો જ એ ગચ્છ છે. નંબર 5, અધિક પર્યાય, જાતિમદ, શિષ્ય આદિકની અધિક સમૃદ્ધિથી જે ગુરુની અવજ્ઞા કરે છે તેને ગણમાંથી કાઢી મૂકવા જોઈએ અને એને ફર્ધર ક્યારે પણ એક પણ શ્રુતનું દાન ન કરવું જોઈએ. આવું શાસ્ત્રીય વિધાન છે. ફરી એકવાર, અધિક પર્યાયના કારણે, મોટો પર્યાય હોય એના કારણે, પોતાની જાતિનો મદ નશો જેને આવી ગયો હોય એના કારણે, અથવા શિષ્ય આદિકની અધિક સમૃદ્ધિ જેને લાગતી હોય એ સમૃદ્ધિના કારણે પોતાના ગુરુની અવજ્ઞા જે કરતું હોય એને ગણમાંથી કાઢી મૂકવા જોઈએ અને શ્રુત પણ ન આપવું જોઈએ. આ શાસ્ત્રીય વિધાનને હું અહીં તમારા સૌ સમક્ષ મૂકું છું. અને આ તમને બધાને જણાવું છું કે ક્યારે પણ આ કેટેગરીમાં નહીં આવતા, કારણ કે આ વ્યવસ્થા તંત્રવાળું શાસન છે. અહીંયા અનુશાસન હોવું જ જોઈશે. પોઈન્ટ નંબર 6, આજ્ઞા એ જ ચારિત્ર છે. આજ્ઞાનો ભંગ એટલે બધી જ વસ્તુઓનો ભંગ, અને આજ્ઞાની આરાધના એટલે બધી જ વસ્તુઓની આરાધના. આવો આજ્ઞાભંજક સાધુ, એની સાથે તમે ભવિષ્યમાં પણ ક્યારેય કોઈ વ્યવહાર પણ ન રાખતા, કારણ શાસ્ત્રીય અપેક્ષાએ આવા સાધુ સાથે વ્યવહાર પણ ન રખાય. આપણને એમ લાગે કે આ કડકાઈની પરાકાષ્ઠાઓ પ્રવચનમાં જાહેરમાં સાહેબે લીધેલી. પોઈન્ટ નંબર 7, જો આચાર્ય પોતે ગચ્છને ન સાચવે, ગચ્છની લાલના પાલના ન કરે, તો એ આચાર્યને પરમાત્માના શાસનમાં કસાઈ કરતાં પણ વધુ ભયંકર કયા છે. કસાઈ તો એક ભવનો પ્રાણ લે છે, પણ જો આચાર્ય સાધુના સંયમનું જતન ન કરે તો એ પોતાનો અનંત સંસાર વધારે છે. આ શાસ્ત્ર વચનો. એટલે તમે એ સમજીને ચાલજો કે તમે મોટા થશો, આચાર્ય બનશો, એવા સમયે તમે જો તમારા ગચ્છને ન સાચવી શકો, તમારા ગણને ન સાચવી શકો, તમારા શિષ્યોને સાચવી ન શકો, તો ભવિષ્યની અંદરમાં તમે પોતાના ભવાંતરને દાવ પર લગાડો છો. આ તમે સમજીને રાખજો. પોઈન્ટ નંબર 8, અયોગ્યને પદવી આપે તે વિરાધક છે, અને યોગ્યને પદવી ન આપે એ પણ વિરાધક છે. માટે યોગ્યતા ન હોય તો યોગ્યતા પ્રાપ્ત કરવી. અમુક ઠેકાણે આવું થયું એટલે અમારે પણ કરવું, આવી વિચારણા તમારા જીવનમાં લેશ માત્ર પણ આવવી જોઈએ નહીં. એ ખાસ ધ્યાન રાખજો. પોઈન્ટ નંબર 9, છેલ્લો, જીન શાસનની મર્યાદાઓનું જે ગંભીર જ્ઞાન સાહેબ એ સુરેન્દ્રનગરમાં એમણે આપ્યું હતું, એનો આ છેલ્લો મુદ્દો કે પન્યાસપદની અંદરમાં સર્વશાસ્ત્રો વાંચવાની અનુજ્ઞા આપવાની હોય છે. એટલે જેમણે આ પદ લેવાનું છે એની જવાબદારી વધી જાય છે. એવું નહીં કે તમે બધા પદ વાંચી શકશો, પણ તમારો આગ્રહ એવો હોવો જોઈએ કે વર્તમાનમાં જેટલા પણ આગમ અત્યારે ઉપલબ્ધ છે એ બધા જ તમારા દ્વારા વંચાવવા જ જોઈએ. કારણ કે આ પદ દ્વારા તમને એ યોગ્યતા અપાય છે, તમને એ અનુજ્ઞા અપાય છે, તો એ અનુજ્ઞાનો લાભ તમારે લૂંટવો જોઈએ. આ ભાવપૂર્વક પન્યાસ પદવી એને તમે પાડજો. અને મારા આશીર્વાદ છે કે તમે આ બધા જ પદને વફાદાર રહી અને વહેલામાં વહેલી તકે પરમપદને પામજો. આ સાહેબની સુરેન્દ્રનગરની વાંચનાના અંશો. એક એક વાતો આપણને એવું લાગે કે હંટર પડે છે સાહેબનું. જબરદસ્ત કડકાઈ, જબરદસ્ત વાતો.
અને આ બધી વાતો જે બોલે છે એ જ વ્યક્તિ, આપણે ફરીથી આપણા ટ્રેક પર આવીએ, જે ચાલે છે જે ગુણ, એ જ વ્યક્તિ વાત્સલ્યનો મહાસાગર પણ એટલા જ. વિક્રમ સંવત 2013 સાહેબનું રાજનગરમાં જ્ઞાન મંદિરમાં ચોમાસું હતું. ભાનુવિજયજી મહારાજ સાહેબ વગેરે ભગવતી સૂત્ર પરના વાંચન કરતા હતા અને લલિત વિસ્તરા ગ્રંથ ઉપર પણ વાચનાઓ ચાલતી હતી. પર્યુષણનો અવસર આવ્યો, સંવત્સરી પ્રતિક્રમણ આવ્યું. એક સાધુની માંડલીમાં શું હોય એ આપણે કોઈ દિવસ સમજી નથી શકતા, કારણ કે આપણે એટલા નજીક ક્યારે ગયા બી નથી. પણ આ ઘટના એ કદાચ આપણા બધા માટે એક જબરદસ્ત પૂરક બળ છે કે જેમાં આપણે મનને એવું કહી શકીએ કે ભાઈ આ જગ્યાએ જવા જેવું જ છે, આટલું તો નક્કી કર, તું જાય કે ન જાય. સંવત્સરીનો એ દિવસ, સંઘની અંદર ચડાવવા બોલાયા, સૂત્રો બોલવાના, ટીપ ફાળા વગેરે થઈ ગયું અને બધા જોરદાર ચડાવવાના લાભ સાથે વર્ષમાં એકવાર કેટલાય લોકો આવતા હશે પ્રતિક્રમણ કરવા. એ બધાની સામે આ સૂત્રોનું ઉદ્બોધન કરવું, એના ચડાવવા લાભ વગેરે શ્રાવકોને અપાઈ ગયા. હવે વાત આવી પ્રતિક્રમણ શરૂ કરવાની અને ત્યાં પ્રતિક્રમણના સૂત્રો, સાધુ ભગવંતોના અતિચાર, પક્ષી સૂત્ર, આ બધા સાધ્વાચારના સૂત્રો બોલવા માટે હવે અંદર માંડલીની અંદર હોડ લાગી આદેશ લેવા માટે. સાહેબની આગળ બધા એક સાથે આદેશ માંગે. બધાને બોલવું હોય, કેમ ન બોલવું હોય? સાહેબ છે, આખો સંઘ ભેગો થયો છે, વર્ષનું સૌથી મોટું પ્રતિક્રમણ છે, અમને લાભ મળવો જ જોઈએ. આવા આશય સાથે દરેકે પડાપડી શરૂ કરી લાભ લેવા માટેની. પ્રેમસુરી મહારાજ સાહેબે પોતાના આ આખા વર્ગને શાંત કરીને કીધું કે હું સ્વાધ્યાયમાં ચડાવો બોલવાનો છું, ચાલો સ્વાધ્યાય બોલો મહાત્માઓ. આપણે બધા છે ને આમ આંખ ભોળી નહીં, આંખ ફાડી અને સાંભળીએ તો પણ આપણા મગજમાં ન ઉતરે કે સાહેબે એ એક જ દિવસમાં, સંવત્સરીના એક જ પ્રતિક્રમણમાં જે ફક્ત સાધ્વાચારના સૂત્રો છે એ સૂત્રો બોલવા માટેની જે બોલી ચડાવો સાધુ ભગવંતોની અંદરમાં એમણે શરૂ કર્યો અને સ્વાધ્યાયની અંદર ચડાવો આપ્યો. એ ચડાવવાની અંદરમાં કુલ એક જ દિવસમાં, એક જ એ સંવત્સરીના પ્રતિક્રમણ અન્વયે 27 લાખ ગાથાના સ્વાધ્યાયના સૂત્રોના આદેશ અપાયા. 27 લાખ ગાથાઓનો સ્વાધ્યાય એ મહાત્માઓએ લૂંટ્યો. આપણા જીવનમાં સ્વાધ્યાય એ કયા સ્થાને છે? અને આપણા ગુરુ ભગવંતો જેને આપણે માથે રાખીએ છીએ અથવા લોકોને કહીએ છીએ, એમના જીવનમાં સ્વાધ્યાયનું શું સ્થાન હશે? કોઈ કમ્પેરિઝન પણ થઈ શકે? સાહેબ કેટલા સરસ બેજોડ અજોડ વ્યાપારી, એન્કેશ કરવામાં સાહેબની કેવી માસ્ટરી હશે! 27 લાખ ગાથાના સ્વાધ્યાય એક જ પ્રતિક્રમણની અંદરમાં સાહેબે આપી દીધા. વાત્સલ્ય કેવું, ઉદારતા કેવી! વિક્રમ સંવત 2000ની સાલ હતી. રાજનગરમાં એ જ જ્ઞાન મંદિરમાં સાહેબ બિરાજમાન હતા અને મુનિશ્રી સુદર્શન વિજયજી મહારાજ સાહેબ એ બકુભાઈના બંગલે રોકાયેલા હતા. એકવાર સાહેબને આચાર્ય મહારાજને વંદન કરવામાં એકવાર આવ્યા એટલે સાહેબે ખૂબ વાત્સલ્ય ભાવે એમને સુખ સત્તા પૂછી અને કહ્યું કે કંઈ ખપ છે, કોઈ જરૂરિયાત હોય તો જણાવજો. અને પેલા મહાત્માએ બહુ જ સહજતાથી સામાન્ય રીતે કહ્યું, સાહેબ ના, એવો કોઈ બીજો કોઈ ખપ નથી. સાહેબે આગ્રહ કર્યો પ્રેમસુરી મહારાજ સાહેબે કે એમ નહીં, કંઈ પણ હોય તો તમે જણાવો, નિસંકોચ જણાવો. અને બહુ સહજતાથી એમણે કહ્યું, સાહેબ મારી કામડી જીર્ણ થઈ ગઈ છે એટલે કામડી જોઈએ છે. બીજી જ ક્ષણે સાહેબે પોતાની ઓઢવાની જે કામડી હતી એ જ કામડી એમને એ મહાત્માને આપી દીધી. પેલા મુનિ ભગવંત ઘસીને ના પડે કે સાહેબ લેવાય જ નહીં મારાથી. આપ જેવા આચાર્ય ભગવંતની કામડી મારા જેવા નાના મુનિને સાહેબ કોઈ કાળે ન શોભે, ના જ પાડી. પણ પૂજ્યશ્રી પોતે પણ પ્રેમપૂર્વક આગ્રહ કરી અને અંતે એ મુનિ ભગવંતને કામડી આપીને જ રહ્યા.
આ સાહેબની ઉદારતા, આ સાહેબના શિષ્ય પ્રત્યેના વાત્સલ્યનો ભાવ, કડકાઈ કેવી ગજબની, તો સામે વાત્સલ્યનો ભાવ પણ એવો જ ગજબ. આવી વર્સેટાઇલ જેમની પ્રતિભા છે એવા પૂજ્ય પ્રેમશ્રી મહારાજના હજી આવા પ્રસંગોને એક પછી એક એમના ગુણોને અન્વયે લેતા જઈએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું તો મિચ્છામિ દુક્કડમ જૈનમ જયતિ શાસનમ.